લુવારવા પ્રાથમિક શાળામાંથી ચૌહાણ જીતેશભાઈ વલ્લભભાઈ અને મારા ઇનોવેશનનું નામ છે પ્રેરણાથી પાંગરતું જીવન. ઘણી વખત બાળક શિક્ષણ મેળવી લે પણ એની અંદર મૂલ્ય શિક્ષણ ન આવે તો ઘણીવાર આપણને અધૂરું હોય એવું લાગે. કહેવાય ને, ભણતર હોય પણ ગણતર ન હોય. આપણા વાલીઓ છે એને ઘણું બધું શિક્ષણ મેળવ્યું પણ એની પાસે ગણતર અને કહેવાય મૂલ્ય ખૂબ હતું. એટલે વિદ્યાર્થીની અંદર રસપ્રદ વાતાવરણ બને, વર્ગખંડ સુંદર બને અને વિદ્યાર્થી કોઈ મહાન વ્યક્તિના જીવનમાંથી કંઈક પ્રેરણા મળે એ હેતુથી આપણે ઇનોવેશનની શરૂઆત કરી હતી. 2023ની અંદર જાન્યુઆરી મહિનાની અંદર મેં મહાન વ્યક્તિઓના જીવન હોય, શ્રવણ હોય, એ ઉપમન્યુ હોય, મહાભારતના પાત્રો હોય કે આપણા સ્વામી વિવેકાનંદ હોય, ગાંધીજી હોય, એમના જીવનને લગતા સત્ય ઘટના આધારિત પ્રસંગો બનાવવાનું નક્કી કર્યું હતું. એના 2 કે 3 મિનિટનો એમના ઇમેજ સાથેનો વિડીયો શરૂઆતની અંદર બનાવવામાં આવ્યો. એના જીવનની અંદર કેવી કેવી ઘટના બની એનો વિડીયો બનાવીને યુટ્યુબની અંદર મૂકવામાં આવ્યો. અને એ દરરોજ વિડીયો અમારા વિદ્યાર્થીના ગ્રુપમાં, અમારા શિક્ષકોના ગ્રુપમાં, વાલીઓના ગ્રુપની અંદર શેર કર્યો, જેમને કારણે વાલીઓ, શિક્ષકો પણ એ પ્રસંગ પોતાના બાળકને કહી શકે. આવા પ્રસંગોનું કલેક્શન અત્યારે 700 જેવા વિડીયોનું કલેક્શન થઈ ગયું છે અને નિયમિત રીતે એ બાળકો ગુરુજનોના ગ્રુપની અંદર શેર કરવામાં આવી રહ્યું છે. અલગ અલગ પુસ્તકો, 101 જેવા પુસ્તકોનો ઉપયોગ કરી અને આ કાર્ય થયું છે. સાથે પરિણામ રૂપે શું આવ્યું તો અમારા વિદ્યાર્થીને પણ બોલતા કર્યા. એટલે એનો નંબર જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ, ઝોન કક્ષા સુધી એ વિદ્યાર્થીઓ વક્તવ્યમાં, વાર્તા કથનમાં, વાર્તા લેખનની અંદર ગયા અને એમને પણ કંઈક નવા મેળવવાનો પ્રયત્ન કર્યો. ત્યાર પછી શ્રવણની વાત કરી હોય તો શ્રવણની અંદર માતૃપિતૃ ભક્તિ હોય તો વિદ્યાર્થીના મા બાપને પગે લાગે. એમની સાથેના આ બધા શાળાની સાથે મમ્મી છે રસોઈ કરતી હોય તો વિદ્યાર્થી એમને પવન નાખે, પોતાની માતાનું નામ લખે, એને શણગારે. એટલે એની અંદર છે એમના ગુણો આવે. નવરાત્રિ હોય, આ ઉત્સવ આપણી શાળાની અંદર કરતા હોય. અમૃત મહોત્સવની અંદર અમારા વિદ્યાર્થીએ વક્તવ્યની અંદર તાલુકા કક્ષાએ પણ ભાગ લીધો અને એમને નંબર મળ્યા. અહીં જેટલા QR કોડ દેખાય છે બધા અમારા વિદ્યાર્થીના છે કે જેમણે વક્તવ્યની અંદર ભાગ લીધો હોય એમના જ અહીં પ્રસંગો આપવામાં આવ્યા છે. ખૂબ ખૂબ આભાર.